નમસ્કાર મિત્રો, લલકાર ઉપર આપનું સ્વાગત છે। ખાસ કરીને આજે વાત કરવાની છે હવામાનની, વરસાદની। વરસાદની વાત એટલા માટે છે કે આમ તો જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એ પણ 50% પૂર્ણ થઈ ગયું છે। ઘણી જગ્યાએ વરસાદ છે તો ઘણી જગ્યાએ નથી ને ઘણા ખેડૂતો છે એ વરસાદની વાટે બેઠા છે, વરસાદની રાહ જોઈ રહ્યા છે। ઘણા બધા ખેડૂતે વાવેતર કરી દીધું છે, બીજું પાણી આપવાની વ્યવસ્થા નથી એટલે એ પણ ખેડૂતો ચિંતામાં છે। આ ચિંતા વચ્ચે એક સારા સમાચાર મારે આપને આપવા છે। સૌ પ્રથમ તો મારે આપ દરેક મિત્રોને એક એ વિનંતી કરવાની છે કે જેવી રીતે તમે વેધર ટીવીને સપોર્ટ કરો છો એમ આપણે આ લલકાર પ્લેટફોર્મને પણ સપોર્ટ કરજો। આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। જે હવામાન વિશેની વાત કરવાની છે, આમ સામાન્ય રીતે જોવા જઈએ તો બધા જ જે આગાહીકાર છે આગાહી કરતા હોય છે, બધા જ પોતપોતાની એક આગવી સિસ્ટમ હોય છે, આગવી ઢબ હોય છે। જ્યારે આપણે પણ વિજ્ઞાન, ટેકનોલોજી અને દેશી ખગોળ વિજ્ઞાનનું મિશ્રણ કરીને જે બધાનું નિચોડ કાઢીને જે આગાહી કરતા હોય એમાં આપણે વાર્ષિક કાર્યક્રમો પણ મૂકતા હોય છે। સામાન્ય રીતે જોવા જઈએ તો અમે દર વર્ષે એવું કહેતા આવ્યા છે કે આપણે જે આગાહી કરીએ છીએ એ 100% તો સાચી ના હોય, કેમ કે કુદરત છે એ બધાથી ઉપર છે ને કુદરતથી મોટું તો કોઈ છે નહીં। આપણે તો વિજ્ઞાન, ટેકનોલોજી અને દેશી ખગોળશાસ્ત્ર ઉપર જે આપણે અભ્યાસ કરતા હોય ને એ અભ્યાસના આધારે આપણે એક નિચોડ આપતા હોય છે। આ નિચોડ છે એ પણ જો આપણો 90 થી 92% સાચો પડે તો આપણા માટે ખૂબ સારી બાબત છે ને એ જે 90 થી 92% સાચું પડે તો એને કારણે ખેડૂતોને ખેતી પાકોની અંદર આયોજન કરવામાં ઘણો બધો ફાયદો થતો હોય છે। હવે આપણે જે 90 થી 92%ની ઘણી વખત વાત કરતા હોય છે તો એનો મતલબ એવો થાય કે 100 વખત આપણે આગાહી કરીએ તો 90 અથવા તો 92 વખત સાચી પડે, 8 થી 10 વખત ખોટી પણ પડતી હોય છે। ગયા વર્ષની સરખામણી આપણે આમ તો વર્ષ આખાનો નિચોડ આપ્યો તો માત્ર 3 આગાહી આપણી ખોટી પડી હતી, એટલે કે 97% આગાહી છે આપણી સાચી પણ ઠરી હતી। પણ આપણે 97%નો દાવો ક્યારેય નથી કરતા, આપણે 90 થી 92%ની હંમેશા વાત કરતા હોય। હવે 8 વખત દાખલા તરીકે ખોટું પડે તો એનો મતલબ એવો નથી કે આપણી સંપૂર્ણ આગાહી ખોટી હોય। ઘણી વખત અમે કહેતા હોય એમાં ઘણું બધું સત્ય સાબિત થાય। હવે આ વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષે આપણે 90 થી 93% સુધી ચોમાસું રહે કે 95% સુધી રહે એવું એક અનુમાન વાર્ષિક કાર્યક્રમની અંદર પણ આપી ચૂક્યા છે। હવે એમાં સૌ પ્રથમ આપણે એક વાત કરી હતી કે 15 તારીખ આસપાસથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે, એની શરૂઆત થશે, એમાં સાર્વત્રિક વાવણી નહીં થાય, છૂટાછવાયા વિસ્તારમાં વાવણી થશે। એ મુજબ જોવા જઈએ તો 17 તારીખથી 17 જૂનથી 17, 18, 19, 20 અને 21 સતત 5 દિવસ સુધી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પણ નોંધાયો, વાવણી લાયક વરસાદ પણ થયો। જે વિસ્તારની વાત કરવા જઈએ તો દાહોદ, ગોધરાના ગ્રામ્ય વિસ્તાર, મહીસાગરના ગ્રામ્ય વિસ્તાર, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર, 6 જિલ્લા તો પરફેક્ટ એવા છે કે જ્યાં છૂટાછવાયો વાવણી લાયક વરસાદ પડ્યો। આ 6 જિલ્લાને બાદ કરતા બીજા અન્ય જિલ્લા પણ એવા છે કે જેમાં સીમિત વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં વાવણી પડી હતી। એટલે પ્રથમ આપણી જે આગાહી હતી એ જ મુજબ એને આપણે સત્ય ગણીએ છીએ। બીજી આપણી આગાહી હતી કે 22 થી 25 જૂન વચ્ચે વરસાદ પડશે, જો કે એ વરસાદ પણ પડ્યો પણ જે આપણું અનુમાન હતો એવો નથી પડ્યો। એટલે કે જે 24 તારીખે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ પણ થઈ ગયો છે, અત્યારે ગુજરાતની અંદર ચોમાસું સક્રિય થયું છે અને એની અંદર જોવા જઈએ તો જે આપણું અનુમાન હતું કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં 22 થી 25 જૂન વચ્ચે વાવણી થઈ જશે, પણ એવું નથી થયું। હા, એક ચોક્કસથી છે કે આપણી આગાહીમાં થોડોક ફેરફાર થયો છે, કેમ કે સત્ય છે બધાએ સ્વીકારવું પડશે। સત્ય સ્વીકારીને આપણે આગાહી કરશું તો જ આપણે આગળ ખેડૂતને લાભ અપાવી શકશું। જેની અંદર જોવા જઈએ તો 22 થી 25 જૂન દરમિયાન વરસાદ ચોક્કસથી પડ્યો છે, પણ દક્ષિણ ગુજરાતમાં એનો વધારે લાભ મળ્યો, સૌરાષ્ટ્રમાં ઓછો લાભ મળ્યો અને મધ્ય ગુજરાતમાં પણ ઓછો લાભ મળ્યો। એટલે થોડુંક વેરિએશન આવ્યું છે। એટલે આ જે 22 થી 25 જૂન વાળી આગાહી છે એ ઘણા બધા એક્સપર્ટોની હતી, મારી જ નહીં, ઘણા બધા એક્સપર્ટની હતી। એમાં હવામાન વિભાગ પણ આવે અને અન્ય સંસ્થાઓ પણ આવે છે, પણ મોસ્ટ ઓફ બધાનું ક્યાંક ને ક્યાંક રોંગ ગયું છે। પણ આ એક ચોક્કસથી છે કે અનુમાનો મુજબ વરસાદ નથી પડ્યો પણ સીમિત વિસ્તારમાં એનો લાભ મળ્યો છે। એટલે 8% જે ક્યાંક રોંગ જતું હોય એમાંથી આ એક 22 થી 25 તારીખ વાળો રાઉન્ડ છે એને પણ ગણી શકાય। પણ આપણે એટલું ચોક્કસથી કહીએ કે હવે બીજા રાઉન્ડની જે આપણી આગાહી છે એ 27 જૂનથી લઈ અને 3-4 જુલાઈ સુધીની છે, જે પણ આપણે ઘણા સમયથી કરતા આવ્યા છે, વાર્ષિક કાર્યક્રમોમાં પણ આપણે એનો ઉલ્લેખ કર્યો છે। એ મુજબ જોવા જઈએ તો હવે 27 તારીખથી બીજો રાઉન્ડ જે ચાલુ થઈ રહ્યો છે એ રાઉન્ડની અંદર પણ મારું માનવું છે કે સૌરાષ્ટ્રના લગભગ વિસ્તાર આવી જશે, ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તાર આવશે, કચ્છના પણ વિસ્તાર આવશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પણ બધા વિસ્તાર આવી જશે। એટલે 27 થી 3-4 જુલાઈ સુધીનો જે રાઉન્ડ છે એમાં સારા વરસાદની શક્યતાઓ છે। અત્યાર સુધી જે વરસાદ પડ્યા એના કરતાં પરફોર્મન્સ ઘણું બધું સારું જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ ને એમાં
ઘણી જગ્યાએ વાવણી લાયક એટલે ઘણી જગ્યાએ આમ તો કોક સીમિત વિસ્તાર જ બાકી રહે, નકર ઓલ ઓવર સાર્વત્રિક ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે. ને એમાં પણ 27 જૂનથી લઈને જો 3-4 જુલાઈ સુધીની વાત કરવા જઈએ તો એમાં પણ મહત્વનો જે વિસ્તાર અને જે તારીખ જણાવવા જઈએ તો 2 પાર્ટ પાડીએ. 2 પાર્ટની અંદર 27 થી 30 જૂન 27 થી 30 જૂન છે એની અંદર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે. એટલે 90%, 5-10% ને કદાચ 1-2 તાલુકા વચ્ચે બાકાત રહીએ તો એ વાત અલગ, પણ 90 થી 95% વિસ્તારની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં 27 થી 30 જૂનમાં જ વાવણી થઈ જશે. જેને વાવણી ઓલરેડી થઈ ગયેલી હશે બીજા વરસાદનો લાભ મળશે. એ પછી જુલાઈ મહિનાની 1 થી લઈને 4 જુલાઈ સુધીનો હશે. એમાં પછી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ માટે જૂનમાં કદાચ બહુ સારો લાભ ન મળે, પણ એને જુલાઈના પહેલા અઠવાડિયા મળે. જુલાઈનું પહેલું અઠવાડિયું છે 1 થી 5 તારીખ ખાસ કરીને એની અંદર છે એમાં લગભગ સાર્વત્રિક બધા જ ની અંદર વરસાદ હશે, કોઈ ચિંતાનું કારણ નથી. અને 5 જુલાઈથી લઈને 10 જુલાઈ વચ્ચે તો ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ છે. એટલે ખૂબ સારો વરસાદ છે એ એની અંદર નોંધાશે. એટલે આ પ્રકારે આપણે આખી પેટર્ન ચાલી રહી છે અને ચાલવાની છે. વેધર ટીવી ઉપર આપણે આખો વાર્ષિક કાર્યક્રમ પણ એનો મૂકેલો છે. બીજી વાત એ છે કે ઘણા સમયથી અમે એક વાત એ પણ કરતા આવ્યા છીએ કે આમ તો છેલ્લા 4-5 વર્ષથી આપણે 100% થી લઈને 125% સુધીના વર્ષ થયા. કોઈ વર્ષે 130%, 125%, 120% આવા, એટલે કે 100% કરતા વધારે વરસાદ પડતા હતા, ઓવર વરસાદ પડતા. જ્યારે ઓવર વરસાદ પડે, નોર્મલ કરતા વધારે 100% કરતા વધારે વરસાદ પડે એટલે હંમેશા માટે ખેતી પાકો માટે નુકસાનકારક સાબિત થઈ. ગયા વર્ષની વાત કરવા જઈએ તો 2025ની અંદર 109% વરસાદ વરસ્યો હતો, જેને કારણે પરિસ્થિતિ શું સર્જાઈ તો કે 109% વરસાદને કારણે અનેક જગ્યાએ ખેતરોમાં ધોવાણ પણ પડ્યા હતા, પાથરાઓ પણ પલળ્યા હતા અને ખેડૂતનો તૈયાર થયેલો પાક હતો એ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થયો હતો. ખેડૂતોને કરોડો અને અબજો રૂપિયાનું નુકસાન પણ થયું હતું. એટલે ઓવર વરસાદની અંદર પણ ખેડૂતોનું હિત નથી, વધારે પડતા ઓછા વરસાદ થાય તો પણ ખેડૂતનું હિત નથી, મધ્યમ પ્રકારના વરસાદ થાય તો જ ખેડૂતનું હિત હોય. અને ગયા વર્ષે જે 109% વરસાદ પડ્યો હતો, આ વર્ષે એટલો બધો પડવાની સંભાવનાઓ નથી. પણ એક ચોક્કસ વાત છે કે ગુજરાતનું ચોમાસું નબળું પણ નથી થવાનું, કેમ કે અલ નીનોની વાત છે. અલ નીનો સક્રિય થઈ રહ્યો છે. તો અલ નીનો એક કારણ એવું નથી કે જેને કારણે ચોમાસું નબળું થઈ જાય. બીજા પણ ઘણા બધા ફેક્ટર એવા હોય, જેમ કે આઈઓડી. તો આ વર્ષે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ પોઝિટિવ ફેઝમાં રહેશે, જેને કારણે કમસે કમ ગુજરાતનું ચોમાસું મધ્યમ રહેવાનું છે. ભલે ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ઘણા બધા રાજ્યો એવા છે કે ત્યાં ચોમાસું ખૂબ નબળું થશે, ઘણા બધા વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, પણ છતાં પણ ગુજરાતથી મધ્યમ રહેવાનું છે. એટલે કે 90% થી લઈને 93-94% અથવા તો 95% સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એટલે ગયા વર્ષ કરતાં ઓછો વરસાદ હશે, પણ વર્ષ સાવ નબળું નથી થવાનું. હવે જે આ 15-17% વરસાદની ઘટની વાત છે તો એમાં પણ આપણે જણાવ્યું છે જે ઘટ છે એ જૂન અને જુલાઈ દરમિયાન જોવા મળી શકે. તો જૂન મહિનામાં ઓલરેડી આપણે વરસાદની ઘટ જોઈ છે. આપણું જે અનુમાન હતું એ જ મુજબની અત્યારે ઘટ નોંધાઈ રહી છે. એવી રીતે જુલાઈમાં પણ વરસાદ પડવાના છે, પણ જુલાઈમાં દર વર્ષે વરસાદ પડે એટલો બધો નહીં. જુલાઈમાં સમગ્ર મહિના દરમિયાન વરસાદ પડવાના છે. વરસાદની ખેંચ નથી આવવાની, પણ પિયત જોગા, પાણ જોગા, જે આપણે ડેમો ઓવરફ્લો થાય જુલાઈમાં દર વર્ષે, એવા બધા કદાચ ન પડે. એકાદ સ્પેલ સારો થશે, બાકી નોર્મલ સારા પાણ જોગા વરસાદ છે એ જુલાઈમાં પણ વરસતા રહેશે. એટલે જુલાઈમાં પણ દર વર્ષની સરખામણી થોડી ઘટ અનુભવાઈ શકે છે. બાકી વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં 90 થી 95% સુધીના વરસાદ વરસી જશે. એટલે ચોમાસું પાક તો આપણે સારી રીતે લઈ શકશું, પણ શિયાળુ પાકની પણ વ્યવસ્થા થાય એ પ્રકારની શક્યતાઓ અત્યારે લાગી રહી છે. જે અમે વાર્ષિક કાર્યક્રમમાં પણ કીધું, ઘણા બધી જગ્યાએ ને ઘણા બધા પ્લેટફોર્મ ઉપર ક્યાંય ને ક્યાંય અલ નીનોને લઈને ડરામણી બિહામણી અને ક્યાંય ભય ફેલાવે એવી વાતો ચાલતી હતી. ત્યારથી જ અમે કહેતા આવ્યા છે કે ભલે આ ડરામણી વાતો ચાલે, અલ નીનો સક્રિય થવાનો છે, પણ ગુજરાતના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતનું ચોમાસું છે નોર્મલ આસપાસ સારું મધ્યમ રહેવાનું છે, બહુ નબળું પણ થવાનું નથી. એ જ મુજબ અત્યારે ચાલી રહ્યું છે. અને મહત્વની વાત એ છે, અત્યારે જે ખેડૂત ભાઈઓ છે વરસાદની વાટ જોઈ રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે, એના માટે પણ હવે સારા સમાચાર એ છે કે અત્યાર સુધીમાં ઘણા બધા વિસ્તારને વરસાદનો લાભ મળ્યો, પણ મોટા ભાગના વિસ્તારો જે બાકી છે અને જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો એ ખેડૂતો માટે અત્યારે જે ચિંતા ઊભી થઈ છે એ ચિંતા હવે દૂર થશે. અને 27 થી લઈને 30 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર સારા વરસાદ પડશે.
અને 1 થી 5 જુલાઈની અંદર સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને ચોમાસું છે હવે ધીમે ધીમે વેગ પકડશે. અત્યારે ઘણા બધા વિસ્તારને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને ચોમાસાએ કવર કરી લીધા છે અને લગભગ 3-4 જુલાઈ આવતા સાર્વત્રિક એટલે કે ઓલ ઓવર ગુજરાતને ચોમાસું કવર કરી લેશે અને ચોમાસું નબળું બિલકુલ નથી રહેવાનું, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એટલે ખાસ કરીને ચોમાસા વિશેની બેઝિક માહિતી આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. અંતમાં દરેક મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર પણ કરી દેજો અને ખાસ આપણે આ લલકાર ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરજો. હાલ રજા આપશો. ધન્યવાદ.